કાઉન્સિલર રજિસ્ટ્રાર સાહેબ બંને સાહેબ શ્રી રજિસ્ટ્રાર અને પરમાર સાહેબ પ્રિન્સિપાલ સાહેબ વેલકમ સાહેબ તમામ પોતાનો ભાવ અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે અને સાહેબ શ્રી પૂરા 35 વર્ષ સેવા નિવૃત્ત થઈને આજે અહીંયા તમામ સાહેબ પ્રેમ સાહેબ કે આપીને તેમનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. આજનો દિવસ એક યાદગાર સંભાળનો સેવા નિવૃત્ત થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. બેનશ્રી પણ તમને આપ જોઈ શકો છો એમ કે સેવા નિવૃત્ત થતા ડોક્ટર પ્રવીણભાઈ વડોદરા સાહેબનું બહુમાન કરી રહ્યા છે. ટ્રેઝરી ઓફિસનો સમગ્ર સ્ટાફ અહીંયા સેવા નિવૃત્ત થતા ડોક્ટર પ્રવીણભાઈ વડોદરા સાહેબનું પોતાની હૃદયની ઉર્મિઓ થકી સન્માન કરી રહ્યા છે. એક યાદગાર સંભાળનો અને કર્મનિષ્ઠ તરીકે પોતાની નાનજીભાઈ રાઠોડ સાહેબ સરવાર લીમડી વેરી ગુડ અને તેઓ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત સન્માન કરી રહ્યા છે. આમ જોડે રાખો તો જોડે રહો સાથે. હવે સાહેબ તમે 10-15 મિનિટ ધન્યવાદ સાહેબ. ચારુતર વિદ્યા મંડળ ખૂબ જ તમારો ભાવ છે સાહેબ. તમે કર્મનિષ્ઠ તરીકે પોતાની 35 વર્ષ પોતાની સેવા બજાવી ત્યારે તમામ ચારુતર વિદ્યા મંડળ બંને સાહેબ શ્રી પણ સાહેબનું બહુમાન કરી રહ્યા છે. ઓકે ધન્યવાદ સાહેબ. ચાલુ રહે તો વાંધો નહીં, આપણે તમે આવી જાવ ફોટો સરસ ફોટો શોધતાની પૂરા 35 વર્ષ પોતાની બેસ્ટ અને કર્મનિષ્ઠ તરીકે પોતાને વય નિવૃત્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને અત્યારે પણ એમના બીજા મિત્રો પણ અહીંયા આવ્યા છે પોતાનો ભાવ પ્રગટ કરવા માટે. અને સાહેબ અહીંયા એમનો પરિવાર પણ આજે હાજર છે. એટલે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિશ્યામા પ્રભ નિર્વિઘ્નમ કુર્મ દેવ સર્વ કાર્યેષુ સર્વદા અને જગદંબા માતની જોગણી અને જપીએ તિહારાય જા અખંડ દીવા માં તમારા ગળે મારી પ્રગતિ આપવા. આજે આ ડોક્ટર પ્રવીણભાઈ વડોદરા સાહેબ પૂરા 35 વર્ષ પોતાની બેસ્ટ સેવા થઈને જ્યારે સેવા નિવૃત્ત થયા છે ત્યારે બોલવાના છે અને સમગ્ર સ્ટાફ અને મેમ્બર્સ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે આજે માનનીય શ્રી ડોક્ટર પ્રવીણભાઈ વડોદરા સાહેબ પોતાની 35 વર્ષ બેસ્ટ સેવા કરીને જ્યારે સેવા નિવૃત્ત થયા છે ત્યારે અહીંયા આપણા વડીલ બંધુ અને આ ચારુતર વિદ્યા મંડળના ટ્રસ્ટી પણ છે ત્યારે અહીંયા એમની હાજરી છે ત્યારે સાહેબ શ્રી સેવા નિવૃત્ત થવી પણ હવે પોતાની બીજી ઇનિંગ તરફ પોતાની પ્રયાણ કરી રહ્યા છે. પણ અત્યારે જે વધારે છે ચારુતર વિદ્યા મંદિરમાં માનદ મંત્રી તરીકે ડૉક્ટર એસ.જી. પટેલ સાહેબ એ ઘણી બધી 55 જેટલી કોલેજોનો વહીવટ કરે છે અને પહેલાં એ ભૌતિક ફિઝિક્સમાં પ્રોફેસર હતા. રિટાયર પછી અહીંયા જોઈન થયા. અત્યારે સાહેબની તંદુરસ્ત તબિયત છે, ના તંદુરસ્ત. અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ થાય છે પણ સાહેબનો પ્રેમ દરેક કર્મચારી પ્રત્યે રહેલો જ છે. એટલે એ વધારે છે તો સાહેબને વિનંતી કરી કોઈ આશીર્વચન આપે. વડોદરાબેન નમસ્તે. ચારુતર વિદ્યા મંડળ સંચાલિત આ બહુ જ જૂની કોલેજ 1947-48ના સમયમાં શરૂઆત થઈ હતી. વીપી સાયન્સ કોલેજ અને આર્ટ્સ કોલેજ બંને સાથે જ એક જ નદીમાં બેસતા હતા. એ જમાનાની તાસીર હતી કે આ નગરના સ્થાપકો પૂજ્ય ભાઈ કાકા અને ભીખાભાઈ સાહેબ
ધૂળ દેખાવીને જંગલમાં મંગલ ઊભું કર્યું છે. આજે 75-77 વર્ષ પછી આપણને નવી પેઢીને બધા ભાગ્ય ખ્યાલ આવે કે કેવી રીતે આ થયું હશે. પણ એવા મંડળની સાથે જોડાયેલી આ કોલેજના એક અધિક્ષક તરીકે પ્રવીણભાઈ નિવૃત્ત થઈ રહ્યા છે. સાથે એમનો પરિવાર હાજર છે. આ પ્રસંગે એમનું નિવૃત્તિમય જીવન તો માત્ર વધારે પ્રવૃત્તિમય બને. પ્રવૃત્તિમય તો હતું જ, તો વધારે શબ્દ ઉમેરું છું, વધારે પ્રવૃત્તિમય બને. કારણ કે વિદ્યામંડળની સેવા ઘણી બધી કરી છે. હવે હું માનું છું કે પરિવારની અને એમના સમાજની સેવા કરે એવી હું શુભેચ્છા પાઠવું છું. ઓમ શાંતિ. ડોક્ટર પ્રવીણભાઈ વાલેરા સાહેબ પૂરા 35 વર્ષ પોતાની જીવનની જે આમ તો કહેવાય ને કે આ કોલેજની અંદર એક બેસ્ટ કામગીરી કરીને આજે પૂરા 35 વર્ષ પૂરા કરીને સેવા નિવૃત્ત થયા છે. ત્યારે 16 તારીખે સરસ મજાનો વયનિવૃત્તિનો કાર્યક્રમ અને આજે એમનો પરિવાર છે. ત્યારે આ પ્રસંગે હું પ્રથમ તો વિનોદભાઈ વાલેરાને જ વિનંતી કરીશ કે આ પ્રસંગે શુભકામના પાઠવશે. આવો શુભકામના પરિવારમાં સન્માન કરતા તો પ્રથમ આપણે અહીંયા મેમ્બર સાહેબ શ્રી પણ સન્માન કરી દે. તો ખૂબ ધન્યવાદ સાહેબ. આવો સાહેબ. નિકુંજભાઈ, મારી જૂની નિકુંજભાઈ. સાહેબ કોલેજના પ્રિન્સિપાલ. અને સાહેબની જૂની સંસ્થાના સાહેબ છે જે પણ બહુમાન કરી રહ્યા છે. એ પ્રથમ આપણે આ પરિવાર જ્યારે અહીંયા ઉપસ્થિત છે પ્રવીણભાઈ વાલેરા સાહેબનો સમગ્ર પરિવાર, ત્યારે હું ઝડપથી આપણે સન્માનનો દોર પૂરો કરાવી. તો એમના ભાઈ શ્રી નાગરભાઈ વાલેરા અને વિનોદભાઈ વાલેરા એમના સન એટલે એમના પરિવારને આપણે આવી જશે એનો આવી જાય. ડોક્ટર સરજા સ્કૂલના પ્રિન્સિપાલ અને એમના સમગ્ર પરિવાર ડોક્ટર પ્રવીણભાઈ વાલેરા સાહેબનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હું ધનજીભાઈને વિનંતી કરીશ. ધનજીભાઈ આવી જશે એમના ભાઈશ્રી અને રાજુભાઈ ધનજીભાઈ આવી રણજીભાઈ આવતા રહો. આવો. બસ એમ એમનો મોટો. ચારુતર વિદ્યા મંડળ સંચાલિત નલિની અરવિંદ ટીવી પટેલ કોલેજ વલ્લભ વિદ્યાનગર એમના આજે સેવા નિવૃત્ત થતા એમનું સન્માન ધનજીભાઈ કરી રહ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ડોક્ટર કેજી વાલેરા સાહેબ 35 વર્ષ પોતાની સેવા બજાવીને ડોક્ટર પ્રવીણભાઈ વાલેરા સાહેબ સેવા નિવૃત્ત થયા છે. અને એમનું બહુમાન સમગ્ર પરિવાર પોતાની હૃદયની ઉર્મિઓ અહીંયા બેસ્ટ સેવા કરીને એક યાદગાર સમારણું પૂરા 35 વર્ષ અને વલ્લભ વિદ્યાનગરની અંદર આજે પોતાની જે સુવાસ ફેલાવી છે એવા ડોક્ટર પ્રવીણભાઈ વાલેરા સાહેબનું સન્માન કરવા માટે બટુકભાઈ વાલેરા સાહેબ, એમના ધર્મપત્ની લક્ષ્મીબેન અને ડોક્ટર નમ્રતા એમની દીકરી ત્રણેયને આપણે વિનંતી કરીએ કે સરસ મજાની શાલ અને સરસ મજાની મોમેન્ટો આજે સેવા નિવૃત્ત થતા એવા ડોક્ટર હૃદયના ઉમળકાથી ભાવભર્યું એક યાદભરી ક્ષણો આપ જોઈ શકો છો એમ સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓના અભિવાદનથી આપણે સૌને બતાવીએ. કર્મની કદર અને સ્નેહનું સંભાળનું આજે આપણે ગિરીશ આવી ગયો. ગિરીશ થતા ડોક્ટર પ્રવીણભાઈ વાલેરા સાહેબનો પોતાનો વૈજ્ઞાનિક સ્વાગત કરી રહ્યા છે. અને આ રૂડો અક્ષર એક કર્મનિષ્ઠ યોદ્ધા તરીકે પોતાની 35 વર્ષ દરેક વ્યક્તિ દરેક સ્ટાફ મિત્રો આપ જોઈ શકો છો એક ભાવ અહીંયા લઈને પધાર્યા છે સાહેબ શ્રીનું સન્માન કરવા માટે. ખન્ના સાહેબ વેરી ગુડ. ખન્ના સાહેબ અને ટીવી પટેલમાં બહુ સક્રિય સેવા, સમાજ સેવા. ખૂબ જ સમાજ સેવક ખન્ના સાહેબ સાહેબનું સન્માન સેવા નિવૃત્ત થયા હોય અને ખન્ના સાહેબનું બહુમાન તો કર્યું છે પણ સાહેબ નિવૃત્ત થયા છે એટલે મનીષાબેન ભારતીય મનીષાબેન સન્માન કરી રહ્યા છે. તો કે ના ધન રહે ના જોબન રહે ના રહે ગામ और नाम तुलसी जग में जस रहे तो करीले सारा काम 35 વર્ષ બે સેવા કરી અને સેવા નિવૃત્ત
હો અને આપ સર્વે વાલેલા સાહેબ વિશે વાત કરીએ તો લગભગ 1990 થી વાલેલા સાહેબ સાથેનો નાતો હતો એટલે એમને બહુ નજીકથી મેં નિહાળ્યા છે વાલેલા સાહેબને એટલે એમના માટે એક કવિતા લખી છે સેવાનિવૃત્તિ સેવા કી મુસ્કાન અનામિકાબેન બામલીવાળા આવો બ્રધર પ્રિન્સિપાલ વિજયભાઈ સાહેબ અહીંયા સાહેબનું બહુમાન માટે પધાર્યા છે સમગ્ર સ્ટાફ સાથે આપ જોઈ શકો છો ડોક્ટર પ્રવીણભાઈ વાલેલા સાહેબનું દરેક સ્ટાફ મિત્રો અહીંયા પોતાનો હૃદયની ઉર્મિઓ થકી ભાવ પ્રકટ કરવા માટે પધાર્યા છે અને આવી જાઓ સાહેબ બીજી ડિપાર્ટમેન્ટમાં રાઠોડ સાહેબ રાઠોડ સાહેબ પણ અહીંયા મેં એમ.કોમ એમને અંડરમાં જ કરેલો વેરી ગુડ સાહેબ શ્રી પણ એમ કહો ત્યાં કરેલું છે આવો જીતુભાઈ મનીષભાઈ અને મહેન્દ્રભાઈ અને જીતેન્દ્રભાઈ આ ત્રણેય મિત્રો આવી જશે આવી જાઓ સોલંકી સાહેબ સન્માન કરી રહ્યા છે સાહેબના બહુમાન મનીષભાઈ સરસ મજાની ગિફ્ટ અર્પણ કરી રહ્યા છે સાહેબને આવી જશે વાત પર વિજય બીજો બીપી સાયન્સ કોલેજ વેરી ગુડ જેઠાભાઈ સોલંકી છે જેઠાભાઈ ભરણા મિત્રો અહીંયા જોઈ શકો છો એમ કે સેવાનિવૃત્ત હતા સાહેબનું સન્માન કરી રહ્યા છે સુથાર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારી સાથે જ રહ્યા ટીમમાં હતા એમના પ્રમુખ આપણે ક્લાસ બનાવ્યા અને જગદીશભાઈ પ્રજાપતિ જીવનમાંથી ગ્રાન્ટ બની અને આપ જોઈ શકો છો કે પોતાની ભાવ નલિની કોલેજમાં જ હતા. ભવન્સ કોલેજમાંથી સાહેબ શ્રી પણ પધાર્યા છે તેઓ સાહેબ અમારા ખાસ જી, મિત્ર ખૂબ સરસ સાહેબ દરેક વ્યક્તિ પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે તો ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈના ભાઈ છે રાજુભાઈ અને આશાબેન તેઓ પણ પોતાની લાગણી પ્રગટ કરી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ વેરી ગુડ છે ખૂબ ધન્યવાદ અને એમનો દીકરો અત્યારે કેનેડા જ છે કેનેડામાં. દીકરો પણ કેનેડા છે અને આ ઝાલાવાડ વસ્યા હોય સાહેબ ઝાલાવાડનું ખમીર કાઠિયાવાડમાં કોઈ બધી ભૂલો ભરીને ભગવાન ખાને મારો મહેમાન તને સ્વર્ગે ભૂલાવું તમારા ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે ખન્ના સાહેબ નિવૃત્ત થયા છે ત્યારે સરસ મજાની એમના વિશે કવિતા લખીને ખન્ના સાહેબ લઈને આવ્યા છે તો ખન્ના સાહેબને વિનંતી કરું કે કવિતા આપણી વચ્ચે રજૂ કરશે શ્રી ખન્ના સાહેબ સંબંધીઓ સ્નેહીજન પ્રવીણ વાલેલા સાહેબને આમ તો 1990 થી ઓળખું છું બહુ નજીકથી અમને સાથે જોયેલા છે એટલે મેં એમના માટે એક સેવાનિવૃત્તિના સમયે એક નાનકડી કવિતા લખી છે આપની સમક્ષ મૂકું છું કવિતાનું શીર્ષક છે સેવા કી મુસ્કાન ડॉक्टर प्रवीण वालेला सरल हृदय सादगी का श्रृंगार सरल हृदय सादगी का श्रृंगार प्रवीण वालेला जैसा हो अधिकारी अपार लिमड़ी में जन्मे विद्यानगर को कर्मभूमि बनाई लिमड़ी में जन्मे विद्यानगर को कर्मभूमि बनाई निष्ठा से जिसने हर दायित्व निभाया संस्था का परिवार सा अपनाया दफ्तर की भीड़ में सौम्यता की बूंद हर शब्द में होता है सौहार्द का छंद छात्रों के प्रिय शिक्षकों के दुलारे हर दिल में बसे वो उजियारे प्रशासन में संयम कार्यों में वेग हर कार्य के पीछे होता उनका नेक सिर्फ पद नहीं उन्होंने भावना निभाई कर्तव्य की राह पर दीप शिखा सिंचाई कभी न थकते न सिकवा न सो हर दिन जैसे हो सेवा का त्योहार नयन नम है पर हृदय में गर्व है आपकी छवि सदा अमर स्वरूप साक्षी है आज जब सेवा आप जब निवृत्ति की बेला आई मन कहता है फिर भी कुछ बाकी रह जाए आपका आशीष बना रहे हम पर सदा संस्था कहे आप जैसा न कोई हो दूसरा प्रणाम आपको शुभकामनाएं हैं आपका जीवन सुगंधित शांत और नेक और मंगलमय बने ऐसी शुभकामनाओं के साथ हार्दिक धन्यवाद शुभकामनाओं પ્રાર્થના છે. ખૂબ જ સરસ
માનનીય શ્રી ખાના સાહેબ સરસ મજાના પોતાના લાગણી ભર્યા શબ્દો ભરી સરસ મજાની કવિતા અને ભંડારીને અને માનનીય શ્રી વાલેરા સાહેબ ને સરસ અહીંયા એક સુગંધિત અને જેને કહેવાય કે નવપલ્લિત બનાવી દીધા. ત્યારે આ પ્રસંગે હવે સન્માનમાં આપણે ઝડપથી કોઈ સન્માન બાકી હોય તો ઝડપથી આપણે કે આ પ્રસંગે આપણને શુભકામનાઓ પાઠવશે સાહેબ બધા. સર્વે વડીલ બંધુ મોટા ભાગો બધાને વેલકમ સાથે આજનો દિવસ એટલા માટે ખાસ ગણીશ કે જ્યારે પ્રવીણની નોકરી માટે જ્યારે હાજર થવાનું હતું ત્યારે હું મૂકવા આવ્યો હતો, હાજર કરવા આવ્યો હતો અને આજે નિવૃત્તિમાં પણ હું એ ક્ષણે એક દિવસે હાજર થઈ અને નિવૃત્તિ સાથે પણ મારા પૂર્ણ આશીષ સાથે સમાજ સાથે અભિનંદન અને નિવૃત્તિ જીવન શ્રેષ્ઠ જીવે એવી શુભેચ્છા સાથે આશીર્વાદ. જય હિન્દ. ડોક્ટર પ્રવીણભાઈ વાલેરા સાહેબ 35 વર્ષ પોતાની સરસ મજાની સેવા બજાવીને આજે એક જણ એક વ્યક્તિ આપ જોઈ શકો છો કે દરેક વ્યક્તિ પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. મેં ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ કોલેજનો પરિવાર એટલે આજે જે રવિશભાઈ સમાજની શુભેચ્છા આપવા આવ્યા છે ત્યારે પૂર્વ પ્રિન્સિપાલ છે અને આજના દિવસે ઉપસ્થિત છે ત્યારે તેઓ એના નિવૃત્તિના સમયે ડોક્ટર BM પરમાર સાહેબ ને પરમાર સાહેબ હાલના પ્રિન્સિપાલ અને મને પ્રવીણભાઈ આંગળીયા માધવ મગર એમ કે આવો બધા એમનું ફેમિલી જૂના આંગળીયા 45 વર્ષ જૂનું હશે નરેન્દ્રભાઈ પટેલ સમગ્ર પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત છે અને સેવા નિવૃત્ત થતા ભાઈને બહુમાન કરી ખૂબ ખૂબ ધન્યવાદ. આવી ગયો હાલો. આ નિવૃત્ત પોસ્ટ ઓફિસ નામ અશોકભાઈ અને એમના ધર્મપત્ની. થેન્ક યુ. વાલેરાભાઈની સર્વિસની જર્ની ખૂબ લાંબી છે. હોમ સાયન્સ HM પટેલ બીપી સાયન્સ વાયા એ નવીનમાં આવ્યા. બેબી ક્યાં છે પેલો બેઠા છે એ કેમ બહાર રહે છે આવી જાઓ. લગભગ એના પ્રમાણે પ્રમોશન લઈને બીપી સાયન્સમાંથી આવ્યા હતા. એકાઉન્ટની ખૂબ ઊંડી મારા પ્રિન્સિપલ સમય વખતે 7મું પગાર પંચનો અમલ થયેલો અને હું ને વાલેરાભાઈ લઈ તો રાતના 8-9 વાગે ગાંધીનગરથી અધ્યાપકોના એનેક્સર અને એમના જે પગાર પંચના કાગળો લઈને આવતા. ઘણા બધા અધ્યાપક કર્મચારી ફક્ત કોલેજના જ નહીં CVM સંચાલિત જે ગ્રાન્ટેડ કોલેજો છે 5 એનું બધું સંકલન કરવાનું કામ એ વાલેરા સાહેબ કરે. આ ઉપરાંત ઘણા કોમ્પ્લિકેટેડ કેસ સરદાર પટેલ યુનિવર્સિટીના હોય, અન્ય યુનિવર્સિટીના હોય, અન્ય કોલેજના હોય તો છેલ્લે આશાનું કિરણ જેમ ડૂબતો માણસ તણપરું પકડે એમ એ નદીની તરફ મોઢું કરીને આવે અને વાલેરાભાઈ પાસે આવે એટલે સમજી લેવાનું કે એ પોસ્ટમોર્ટમની છેલ્લી કક્ષાનો કેસ હોય એ જ આવ્યો હોય અને એને એ જીવાડી દે. કોઈનું પ્રમોશનનો હોય, રિકવરીનો હોય, નવો પગારનો સ્કેલ ગણવાનો હોય. કેમ કે સરકારની 20% કાપની નીતિને કારણે કર્મચારીઓ ખૂબ ઘટતા ગયા અને એમાં પણ આવી સમજ વહીવટી સૂઝ અને સમજવાળા માણસો બિલકુલ ઓછા. બીજું એમનું પક્ષ છે કે વર્ષોથી સરદાર પટેલ વહીવટી કર્મચારી યુનિયનના અલગ અલગ હોદ્દે રહ્યા. એમનો એક ગુણ કેવો હોય તો નીડર છે. સામે કોઈ પણ પોસ્ટવાળી વ્યક્તિ હોય એની સામે રજૂઆત કરવા મળે એ સૌરાષ્ટ્રનું પાણી છે ને એમ ખમ ના કરે. એમાં હું ઘણી વખત એમની સાથે જાઉં ત્યારે જાડેજા સાહેબને કમિશનર તો ધીડા પાડવા પડે અને જો અન્યાય થતો હોય એક જ લાઈનમાં નલિનનું કામ આવતું હોય ને વચ્ચે કોઈ બીજી કોલેજનું કામ પેલું પૂરું કરી દે તો બધી વાલેરાભાઈને કંટ્રોલમાં રાખવા બહુ અઘરા પડતા. તો એ એમની આ નિવૃત્તિ પ્રસંગે એમને ખૂબ શુભેચ્છા અને એમની આ સેવાઓ એ મંડળને અને કોલેજને પણ આપતા રહેશે. આમ તો એમનું પથારી બહુ સરસ પાત્રે છે. એ પોતે ઓફિસ ચલાવે છે, સેલ્ફ ઇન્કમ ટેક્સનું પણ એ ખૂબ સારું કામ કરે છે અને હું તો ખૂબ એમની જોડે
અહીંયાથી ગાંધીનગરના અમે ધક્કા ખાતા છે. બીજું ખાવા પીવાના ખૂબ શોખીન છે. કોઈ પણ જાતનું ત્યાં અમે જઈએ તો કે બહુ મળતા કે સાહેબ સારી હોટલમાં સરસ ડીશ જણા બધી જ કામગીરી હાથ પર લેવાની. તો મને જેમ આટલો અનુભવ છે આ લગભગ 12-13 વર્ષ એમની સાથે મેં જે કામ કર્યું અને આચાર્ય તરીકે પણ મારી સાથે એમણે 3.5 વર્ષ જે કામગીરી કરી એ ખરેખર ખૂબ ઉપયોગી અને ગમે તેવા પ્રશ્નો પૂછાયો એમને ખૂબ ખૂબ શુભેચ્છા. આ પ્રસંગે મકવાણા સાહેબ પણ ઉપસ્થિત છે. એમને પણ અમે નવી કોલેજમાં આવતા થેન્ક યુ વેરી મચ. ઋષિ પટેલ પ્રવીણભાઈ વાલેરા સાહેબનું સન્માન કરી રહ્યા છે. તમારા બાબાને બોલાવી લો. આજે એમ દૂધ છે હંમેશા અંધારાને લાઇટથી જ પ્રકાશિત કરી શકાય છે. જેમનું નામ આ બધા જાણો છો, પ્રવીણ, અને પાછળ લખ્યું છે કાર્યાલય અધ્યક્ષ. એવું નથી માત્ર કાર્યાલય અધ્યક્ષ હોય, એ ઘણા બધા કાર્યાલયોના અધ્યક્ષ બની ચૂક્યા છે. સાથે સાથે એમ પણ કહી શકાય કે ચારુતર વિદ્યા મંડળ જય પટેલ જય પટેલ સીવીએમ ડોક્ટર વાલેરા સાહેબનું સન્માન કરી રહ્યા છે સીવીએમ મંડળ તરફથી. સંજયભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. સાહેબના ખાસ ટીચર કે જેમને તબલે તાલ શીખવાડ્યા તરફથી ડોક્ટર વાલેરા સાહેબનું સન્માન કરી રહ્યા છે. એક અગત્યનું સોપાન ખાસ ડ્રાઈવર એલિકોન કંપનીમાંથી આવેલા ખાસ અગત્યના 2 માણસો ડોક્ટર પી વાલેરા સાહેબનું સન્માન કરી રહ્યા છે. સેવાભાવી માણસ છે. રાષ્ટ્રપતિનો હવાલાતનો એવોર્ડ મળ્યો. રાષ્ટ્રપતિથી સન્માનિત જેઓ આજે ડોક્ટર વાલેરા સાહેબનું સન્માન કરી રહ્યા છે. ઓનલાઈન ટી સ્પેશિયલ વાલેરા સાહેબનું સન્માન કરી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. કિશન માર્ટ આજે વાલેરા સાહેબનું સન્માન કરી રહ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. થેન્ક યુ કિશનભાઈ. કોલેજના પ્રિન્સિપાલ માનનીય સન્માનીય શ્રી ડોક્ટર વાલેરા સાહેબનું સન્માન કરી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ નમનારા ફ્લેટના ઓનર મેં એમને ફ્લેટ એકાડ્યો છે પણ પૈસા આપી દીધેલા એટલે હું ના કહેવાય માલિક. અમિતભાઈ છે એમ તે. ઓનર કોર્ટ બ્લોક ધ બેટ. થેન્ક યુ. બહુ સેવાભાવી છે. ઉત્તરોત્તર પ્રગતિ કરો, તંદુરસ્તી છે. શુભકામના અને એમનું જીવન ખૂબ જ તંદુરસ્ત રહે અને તંદુરસ્ત રહે એટલા માટે કે જે રીતે તેઓ સેવા કરી રહ્યા છે. આજકાલ એક વખતે હું ગયેલો એમની ઓફિસે પહેલી જ વાર, તો 4 થી 5 જુદી જુદી કોલેજના અને અમારા ડિપાર્ટમેન્ટના લગભગ 70 વર્ષના વ્યક્તિ આવેલા અને કે મારો પેન્શનનો પ્રશ્ન છે. બીજા અઠવાડિયા પછી ગયો ત્યારે એ પેન્શનનો ઉકેલ એમને લાવી દીધેલો. એટલે ગાંધીનગરમાં કામ કરાવવાની એમની જે આવડત પુણે છે એ અહીંયા વિદ્યાનગરમાં કોઈ પણ એસપી યુનિવર્સિટી હોય કે બીજા કોઈ પણ મંડળ હોય, સીવીએમ મંડળ હોય, સૌથી ઉચ્ચક્ષમ કાર્યક્ષમતા એમની મેં જોઈ છે. એટલે આવનાર સમય એમનો સુખમય, શાંતિમય, આનંદમય રહે અને પ્રવૃત્તિમય રહે તેવી શુભકામના સાથે મારી વાણીને વિરામ આપું છું. તેમના આજે સંબંધીઓ આવ્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું અને એમને પણ અભિનંદન પાઠવું છું. જય ભારત. પોતાની સેવા બજાવીને જ્યારે સેવા નિવૃત્ત થયા હોય સાહેબ, ત્યારે હંમેશા કોઈ પણ વ્યક્તિ જ્યારે સેવા નિવૃત્ત થાય ત્યારે નિવૃત્તિ છે ને એક સિક્કાની 2 બાજુ છે સાહેબ.
જે આ સમગ્ર સ્ટાફ જ્યારે સાહેબનું બહુમાન જ્યારે કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હોય ત્યારે હાકેમ જેવો જોરદાર તાળીના અભિવાદનથી બતાવો. અહીંયા બેસ્ટ કામગીરી જ્યારે કરીને સાહેબ જ્યારે સેવા નિવૃત્ત થયા હોય આંકડામાં સરવાળો માંડજો સાહેબ શ્રી કે જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો ને આવા હાકેમ જેવા મહેમાનો પાસે એના ગુણાકાર અને ભાગાકાર કરજો. એટલે જોરદાર તાળીઓના અભિવાદનથી હું મહેન્દ્રભાઈ સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગે આપણાને શુભકામનાઓ પાઠવું. શ્રી મહેન્દ્રભાઈ સાહેબ. કિરણભાઈ ઢોલકના માસ્ટર. વાહ વાહ, ઢોલકના માસ્ટર સંગીત કે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. જેને એવર રેડી કહેવાય ને, એવર એની ટાઈમ કોઈ પણ કામ બતાવતો તૈયાર હોય, પછી એ વાત નહીં. અને ખૂબ પ્રગતિશીલ છે. એમણે ઘણા વર્ષોથી અલગ અલગ સંસ્થાઓમાં સેવાઓ આપેલી છે. મારે પણ એમની સાથે ઘર જેવો સંબંધ છે. અમે એમના પાસેથી ફ્લેટની મેં ખરીદી કરેલી અને એ વખતે એમણે જે મને સપોર્ટ આપ્યો છે એમાંથી ભૂલી શકાય એમ નથી. પ્રભુને પ્રાર્થના કરીએ કે એમની શેષ જિંદગી ખૂબ જ તંદુરસ્તીથી અને સુખ શાંતિ ભરી એમની જીવન વિતાવે અને હંમેશા પ્રગતિ તો કરતા જ રહેશે. હજી પણ એ નિવૃત્ત તો થશે જ નહીં, કારણ કે કંઈક ને કંઈક કામ એમને કરવાનો શોખ છે. એટલે ઈશ્વર એમને ખૂબ જ સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના. જય હિન્દ. ધન્યવાદ. આપણે સૌ તમામને બતાવીશું. આભાર છીએ. ધન્યવાદ. અને હું રાજુભાઈ નિવૃત્તિ અને પ્રવૃત્તિ જીવનના બે ભાગ છે. પ્રવૃત્ત થવું એમ જેમ દિવસ અને રાત જેને કહી શકાય. સૂરજ આવી જાઓ સમગ્ર સ્ટાફ આવી ગયા. ઓકે, એમના પરિવારમાં જો બીજા મિત્રો બાકી હોય તો આવી જશે. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે અને એમના પરિવાર આપ જોઈ શકો છો કે આમ તો કાકા છે પ્રવીણભાઈ, એટલે એમનું હૃદયના ભાવથી બહુમાન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. લોકો છે કે બેસ્ટ કામગીરી કરીને 35 વર્ષ પોતાની સેવા બજાવીને સેવા નિવૃત્ત હતા ડોક્ટર શ્રી વૈશાલીબેન શાહ. વૈશાલીબેન શાહ સાથે પરિવાર સાથે આવી જશે અને આજે સાહેબને સરસ મજાની મોમેન્ટો આપી રહ્યા છે. એક યાદગાર ક્ષણ, યાદગાર ક્ષણ. વય મર્યાદાના કારણે નિવૃત્ત થનાર મારા કાકા શ્રી ડૉક્ટર પ્રવીણભાઈ વાલેરા, મારો સમગ્ર પરિવાર, વલ્લભ વિદ્યાનગરથી જુદા જુદા હોદ્દાઓ ઉપર કાર્યરત એવા જુદા જુદા પદાધિકારીઓ, આ કોલેજનો સમગ્ર પરિવાર, જ્યારે વય નિવૃત્તિ પ્રસંગે પરિવાર સાથે અમે સૌ ઉપસ્થિત છીએ ત્યારે હું મારા પરિવાર વતી અને જે શુભકામના આપવા માંગુ છું એમાં એક વિશેષ શુભકામના એ આપવા માંગુ છું કે આટલી બધી કામથી, પોતાના કર્મથી વિદ્યાનગર જેવા વિદ્યાધામમાં સુવાસ કર્મથી પ્રસાર લાવી છે, ત્યારે હવે પછી પણ એમનું શેષ જીવન છે એ આવી જ રીતે પ્રવૃત્તિમય રહે. તેમજ પ્રવૃત્તિ સાથે સાથે ઈશ્વરના પ્રાર્થના અમે પરિવાર વતી કરીએ કે એમની તંદુરસ્તી ખૂબ જ સારી રહે. વિદ્યાનગરી જેવા ધામમાં પોતે હજી વધારે કામ કરી અને વિદ્યાનગરીમાં જેટલા લોકોની જે કંઈ મુશ્કેલીઓ છે, નોકરીને લગતી, કોઈના પ્રમોશનને લગતી, કોઈ સેવા અટકી હોય ત્યાં એ નિમિત્ત બની અને તેમના પરિવારને અને તે કર્મચારીઓને ઉપયોગી થાય એવી શુભકામનાઓ પરિવાર વતી આ પાઠવી હું મારી લાગણી વ્યક્ત કરું છું. ધન્યવાદ. સૌનો ખૂબ ખૂબ આભાર. વિશેષમાં આ પ્રસંગે અમે પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે અમે પરિવાર વતી કાકાનું જે સન્માન કરવા વિદ્યાધામમાંથી જેટલા અધિકારીઓ, પદાધિકારીઓ, એમના ખાસ તો ઉપસ્થિત એમના પ્રિન્સિપાલ પરમાર સાહેબ, એમનો દિલથી અમે પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ. જૂના પ્રિન્સિપાલ એના પરમાર પણ સાહેબ પણ ઉપસ્થિત છે ત્યારે અમે સમગ્ર પરિવાર વતી, વાલેરા પરિવાર વતી, મારા ભાઈબા,
મારા કાકીઓ બધા ઉપસ્થિત થયા. ત્યારે સમય બહુ ઓછો છે. એક બાજુ ડિનરની તૈયારી થઈ છે, પણ આ પ્રસંગે અમે લાગણી પરિવાર વતી વ્યક્ત કરીએ છીએ. સૌનો અંતઃકરણપૂર્વક આ તબક્કે વાલેરા પરિવાર તરફથી અમારા જમાઈ દીકરીઓ સમગ્ર પરિવાર વતી અમે સૌનો ખૂબ ખૂબ લાગણી અને પ્રેમથી આભાર પ્રગટ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ માન્ય શ્રી વિનોદભાઈ આપણી વચ્ચે આપ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને પ્રવીણભાઈને વિનંતી કરું કે આ પ્રસંગે પોતાનો એક હૃદયનો ભાવ અને એક આમંત્રિત મારા વાલેરા પરિવારની છે. હું આ 35 વર્ષમાં જ્યારે વિદ્યાનગરમાં મેં પગ મૂકેલો ત્યારે ખબર નહોતું કે આટલું વટવૃક્ષ હું વિદ્યાનગરમાં કરી હતી. હું હોમ સાયન્સમાં જ્યારે દાખલ થયેલો ત્યારે ટોટલી સ્ટાફ ત્યાં લેડીઝ હતો. મને એવું ખબર નહીં કે મને અહીંયા નોકરી મળશે. મારા મોટાભાઈ કેશુભાઈ મારી અરજી કરેલી અને એવું કહેતા હતા સવારથી ઇન્ટરવ્યૂ ચાલે ને સાંજ સુધી. મેં કીધું વિદ્યાનગરમાં નાટક ચાલે છે એટલે આપણો નંબર લાગશે નહીં. માઇન્ડમાં એવું થઈ ગયું કે એક મહિલા કોલેજ છે એમાં આપણે એક જેન્ટ્સી નહીં લે. પણ નસીબ જો કે થ્રુ આઉટ 179 માણસો હતા એમાંથી ટોપ રેન્કમાં આવ્યો. એ પછી મેં ગુજરાત હાઈકોર્ટની મારા સ્થાયી મિત્ર અમિત શાહ પણ સાથે છે. મને કે તું કોર્ટમાં તો આવતો જ નહીં કારણ કે અહીંયા બહુ લેબર વર્ક છે. એમણે જાતે VRS લઈ લીધું. પણ મેં મારા પ્રિન્સિપાલને પૂછેલું, હું VP સાયન્સમાં હતો, હોમ સાયન્સમાંથી પ્રમોશન લઈ આવ્યો હતો. અને પછી મને કહેલું કે વાલેરા રૂપિયા જોઈએ છે કે શાંતિ. મેં કીધું સાહેબ રૂપિયા અને શાંતિ બધી વાત, પણ મને દર મહિને જો 5000 રૂપિયા જેવો ફાયદો થતો હોય તો મને કે એ વસ્તુ બરાબર છે. લાઈફમાં શાંતિ હોય તો વિદ્યાનગરને તમે અપનાવો. અને આજે જે કાંઈ છું એ અમારા સેક્રેટરી હતા પ્રિન્સિપલ ડૉક્ટર HK પટેલના આભારી છું. આજે હોમ સાયન્સમાં મેં નોકરી કરી 9 વર્ષ, 13 વર્ષ જેવી VP સાયન્સમાં કરી અને આમાં 16 વર્ષ સુધી મેં મારીથી બનતો પ્રયત્ન કર્યો છે. મને ખબર નથી કે હું આટલો બધો હારો છું. આજે મને એક જ દિવસમાં સર્ટિફિકેટ આપવામાં આવે છે અને મને ખબર પડે કે આટલો બધો હું હારો હતો. તો મારા ભાઈઓ, ભાભીઓ, બહેનો, ભત્રીજીઓ અને મારા સગા સંબંધીઓ વચ્ચે હું મારીથી ભૂલતી કોઈને ભૂલતી કંઈ કહેવાય હોય, મારા સ્ટાફમાં મારા પટાવાળા તો અમતા તે કંટાળી ગયા કે સાહેબ બોલે એટલું જ છે, પછી તો બહુ હાથ પેકેટ ખવડાવે. એટલે મારા પટાવાળા એટલા સારા છે. મારા પ્રિન્સિપાલો લગભગ મેં 18 પ્રિન્સિપાલ નીચે કામ કર્યું. અને જો ગવર્મેન્ટમાં જાઓ તો કમિશનર લેવલે કોઈ પણ કમિશનર હોય તો FD સુધી જવાનું હોય, શિક્ષણ વિભાગ સુધી જવાનું હોય તો કોઈ પણ કામ હોય. તો આજ સુધી એવું નથી બન્યું કે કોઈ કામ ન થયું. આજે માણસ મોઢા રૂપાળા કે પગ પાવડર કરવી તો સારા લાગવી એવું નથી હોતું. એટલે હંમેશા મેં આમ કર્યું છે કે જો આપણે જિંદગીમાં પ્રવૃત્તિશીલ રહેશું તો આગળ વધશું. અને ખાસ તો મેં એક વાત કર્યું કે હું સવારે 9 વાગે નીકળું, મારો એક થેલો હોય, મારા રાવજીભાઈ જોડે હોય, એટલે બધું આવી ગયું. સવારે નીકળું, સાંજે પાછું આવું, 2:30 વાગે અહીંથી ગાંધીનગર જાઉં, રાત્રે આવવાનું નક્કી ન હોય. એટલે આ તબક્કે મારા ઘરના, મારા પરિવારના બધા ભાઈઓ, ભાભીઓ, બહેનો, ભત્રીજીઓ બધા જ રહ્યા. મેં એક સારું કામ અહીંયા આવીને એટલું કર્યું કે મેં પગારનો નહોતો જોયો, પણ મેં મારા ફેમિલીમાં મારો મોટો ભત્રીજો વિનોદ છે, એના પછી રાજુ છે, પછી એના પછી અત્યારે 2 ભત્રીજીઓ ભણે છે, પછી એક બેનનું ભાણું ભણો, આ બધાને સારી રીતે ભણાવ્યું છે. આજના પ્રસંગે હું તમામ મારા ઘરના વાલેલા પરિવાર, વડીજનો અને બધા, મારી બેબી, મારો બાબો ન્યૂઝીલેન્ડમાં છે, PR થઈ ગયો, બેબી CA ફાઇનલ છે. પણ ભગવાન બધાનું ભલું કરે, મારું અહીં તમે લોકો ભલું કરો છો, બધાનું સારું થાય એવી શુભકામના સાથે વિરમું છું. આભાર. પહેલા અમારા વાલેરા પરિવારની લાગણીને માગણીને માન આપી આ કાર્યક્રમનું સુંદર સંચાલન કરનાર ચૌહાણ સાહેબ, બરાબર, એ મારા કાકાનું સન્માન કરે છે. ત્યારે આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ. ચૌહાણ સાહેબ. અને છેલ્લે હવે એક સરસ અને ત્યારબાદ હમણાં ઇન્ટરવ્યુ ને પ્રોસેસ એમના યાદગાર ક્ષણો છે સાહેબ. જોરદાર તાળીના અભિવાદન છે. ધન્યવાદ. તો સરસ મજાના કોઈ તમે સરસ મજાની જે વાત કરી છે કે જિંદગીના લાંબેરા પંથભાઈ મળશું મળાય તો જરૂર. અને MCA કરીને માસ્ટર. જોરદાર તાળીના અભિવાદનથી વધાવી. ધન્યવાદ. કોઈ હવે સન્માનમાં કોઈ બાકી હોય તો આવી જાય, તો આ કાર્યક્રમ પૂરો કરી આપીએ.
થેન્ક યુ સર. અમારા કેમેસ્ટ્રી લેક્ચર મારી જૂની કેમેસ્ટ્રી લેક્ચરર હરિભાઈ સાહેબ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેઓ સેવા નિવૃત્ત થતા ડોક્ટર પ્રવીણભાઈ વાળા સાહેબનું બહુમાન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ડોક્ટર પ્રવીણભાઈ વાળા સાહેબનું મોમેન્ટ આપનું સન્માન કરી રહ્યા થેન્ક છે. યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાનગરના આપ જોઈ શકો છો કે આ તપોભૂમિ જેને કહેવાય એક શિક્ષણની ભૂમિ અને એમાં સેવા નિવૃત્ત થતા અને ધોરણમાં પણ સાહેબશ્રી અહીંયા ઉપસ્થિત છે તેઓ પણ સાહેબનું બહુમાન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર છે. યાદગાર શાળાનું યાદગાર સ્મરણો અહીંયા અર્પણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. થેન્ક યુ. જમી લો હું આવું છું. થેન્ક યુ. મંજૂર પેલા નથી ઓકે 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 થેન્ક આવો. થેન્ક યુ. થેન્ક યુ. આ ગાંધીનગર ટીમ. ઓકે થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. હાલો હું જમવા જવાનો પહેલા બતાવવા નથી ગુજરાત. હા અમારા નલિનીનો પરિવાર. ઓકે થેન્ક યુ. ઓકે થેન્ક યુ. ઓકે ઓકે